પોરબંદર અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લાઓને સાંકળતા બરડા અભયારણ્યને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાની વિચારણા રાજ્ય સરકાર દ્વારા ચાલી રહી છે અને આ અંગેનું એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। પોરબંદર જિલ્લાના બરડા અભયારણ્યમાં દીપડા, ચિતલ, સાબર અને લીલગાય સહિતના વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે। આ પ્રાણીઓ મુક્ત રીતે વિહરી શકે છે તેની સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા બરડા અભયારણ્યને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેને લઈને એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને આ અંગેના વાંધા સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે। ઇકો સેન્સિટિવ ઝોન એ ખાસ કરીને વન્ય પ્રાણીઓના સંરક્ષણને વધુને વધુ તેમને ફાયદો મળે કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની એક ખાસ યોજના છે। આ યોજનાથી વન્ય પ્રાણીઓનું સંરક્ષણ ખૂબ જ સારું થઈ શકે, ઉપરાંતમાં વનસ્પતિ, જીવજંતુઓ, બીજા બધા પક્ષીઓ વગેરે જે કંઈ પણ આજુબાજુના અભયારણ્ય અથવા બીજા વિસ્તારોમાં જે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થયું છે તેની અંદર એ વન્ય પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિઓ બધાનું વિકાસ ખૂબ જ વધુ થઈ શકે છે। તેમને પ્રદૂષણ ખૂબ જ ઓછું મળતું હોય તેથી તેમને બીજા રોગ અથવા તો બીજી કોઈ ડેન્જર વસ્તુઓથી એમને ખૂબ જ લાભ મળે છે અને એ વસ્તુ ન આવતા તેમની વંશવૃદ્ધિમાં પણ ખૂબ જ વધારે ફેલાવો થાય છે। બરડા અભયારણ્ય એ પોરબંદરનું ખૂબ જ મોટું અભયારણ્ય આવેલું છે, જે હિમાલય પછી અમુક ઔષધો આખા ભારત દેશમાં એક એવું જ બરડા અભયારણ્ય છે કે જ્યાં જોવા મળે છે। આથી ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થવાથી બરડા અભયારણ્યને ખૂબ જ મોટો ફાયદો થશે, જે સાંભળીને આની તાજવીજ જ્યાંથી હાથ ધરાણી છે તે જોઈને દરેક પક્ષીવિદ, પ્રાણીવિદ કે સર્પવિદ હોય કે કોઈ વનસ્પતિવિદ હોય કે કોઈ પણ નેચરાલિસ્ટ, તે બધામાં એક હાર્દિક ખુશીની લાગણી અનુભવાય છે અને આને વધાવી લેવા માટે દરેક પર્યાવરણવિદ આગવતાથી બેઠું છે કે તરત ને તરત આ જાહેર થાય તો વન્ય પ્રાણી અને દરેક અભયારણ્યને ખૂબ જ લાભ મળી શકે। બરડા અભયારણ્યના ઇકો સેન્સિટિવ ઝોનમાં 23 જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। બરડા અભયારણ્ય વિસ્તારમાં ખનન કાર્ય થઈ શકશે નહીં, નાના મોટા ઉદ્યોગો પણ સ્થાપી શકાશે નહીં। જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ વાંધા સૂચનોને ધ્યાને લઈને બરડા અભયારણ્યને આગામી દિવસોમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવશે। રાજ્ય સરકારના આ નિર્ણયને લઈને પર્યાવરણ પ્રેમીઓમાં ખુશી જોવા મળી રહી છે। ચેતન ઠકરારનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પોરબંદર।